અનેક રત્ન કલાકાર ભાઈઓએ આત્મહત્યા કરી લીધી, એમનો પરિવાર રખડી પડ્યો, એમના બાળકો રખડી પડ્યા, એમના પત્ની, એમના મા બાપ રખડી પડ્યા. આજ એનું કોણ? ભાજપના પેટનું પાણી નથી હલતું કે આપણા 50 જેટલા રત્ન કલાકારોએ ખાલી સુરતમાં આત્મહત્યા કરી, તો હવે એના બાળ બચ્ચાનું શું થશે? અનેક વ્યક્તિઓ એવા છે જે મરવા વાંકે જીવે છે. આજ મરું કાલ મરું, આજ મરું કાલ મરું, મરવા વાંકે જીવે છે. મરવાનું મન થાય પણ છોકરાનું મોઢું સામું દેખાય તો 2 દિવસ રોકાઈ જાય છે. એવા અનેક લાચાર વ્યક્તિઓ અહીં ખાલી સુરતમાં નહીં, આખા ગુજરાતમાં જીવે છે. એમને ટેકો આપવાની જવાબદારી છે કોની? ભાજપની સરકારની. પણ ભાજપના પેટનું પાણી નથી હલતું. શું કામ? એની ખબર છે કે ગમે એટલા રોદણા ભલે રોવે, પણ ચૂંટણી આવશે ત્યારે હિન્દુ મુસલમાન કરશું તો આના આજ બધા આપણું બટન દબાવી જશે. આના આજ બધા બટન દબાવવા આવવાના છે, ભલે રોવે. છેલ્લે તો આપણે પાકિસ્તાન મુસલમાન એવું કરી જશું, અમિત શાહ, મોદી, પાટીલ ને 4-5 જણા ચોંટશે ઊંધા માથે. આના આજ બધા બટન દબાઈને વયા જશે.